નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 માં યુનિટ નંબર 5 આયનિક ઇક્વિલિબ્રિયમમાં આજે નેક્સ્ટ થિયરી જે છે સોલ્ટ ઓફ વીક એસિડ એન્ડ વીક બેઝ એ આજે જોઈશું. ઓકે, સો આપણે લાસ્ટ લેક્ચરમાં બે થિયરી આગળ કમ્પ્લીટ કરી ગયા છીએ. એમાં પહેલું હતું વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ અને બીજું હતું સ્ટ્રોંગ એસિડ ને વીક બેઝ. ઓકે, સો એને રિલેટેડ જ છે થિયરી, એ બે આવડશે તો ઓબ્વિયસલી આ તમને આવડશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આજે જે થિયરી લેવાની છે એમાં એક તો વીક એસિડ છે અને બીજું શું છે વીક બેઝ. એટલે એસિડ એ વીક છે અને બેઝ પણ કેવો છે વીક છે. તો આપણે પહેલાં આનું એક એક્ઝામ્પલ લખી નાખી. ભાઈ વીક એસિડ આપણે લઈશું એસિટિક એસિડ કે જેની મોલિક્યુલર ફોર્મ્યુલા છે CH3COOH. ઓકે, સો આ એસિટિક એસિડ જે શું છે વીક એસિડ છે. ઓકે, સો આની પ્રક્રિયા આપણે વીક બેઝ સાથે કરી. હવે વીક બેઝ લઈ લઈશું NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, સો આ શું છે વીક બેઝ. આ બંને વચ્ચે રિએક્શન થશે, શું બનશે? આમાં પોઝિટિવ ચાર્જ CH3COO H+, આમાં NH4+ OH-. ઓકે, સો આનો ધન આયન આના ઋણ આયન સાથે, એટલે કે CH3COO NH4. રેડી? CH3COO NH4 + H2O. આ શું બની ગયો છે? સોલ્ટ બની ગયો છે. ઓકે, કે જેનું નામ છે એમોનિયમ એસિટેટ. આનું નામ શું થશે? એમોનિયમ એસિટેટ. ઓકે, સો આ વીક એસિડ અને વીક બેઝની ઓવરઓલ રિએક્શન છે. સો આને આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં શું લખશું આપણે? ચાલો ફર્સ્ટ આ જે છે પ્રક્રિયા કરી એનું શું પહેલાં એક્સપ્લેનેશન લખી નાખી. તો આપણે એમાં લખશું CH3COO4 એટલે કે એમોનિયમ એસિટેટ ફોર્મડ બાય કેના દ્વારા ફોર્મ થયો છે? એક તો વીક એસિડ કયો લીધો છે આપણે? WA એટલે વીક એસિડ કયો લીધો છે? CH3COOH. એન્ડ વીક બેઝ કયો લીધો છે? WB મતલબ વીક બેઝ કયો લીધો છે? NH4OH. ઓકે, સો પહેલાં બધી જ રિએક્શન આગળની મેં તમને બે થિયરી કમ્પ્લીટ કરાવીને આ 3 આપણે પહેલાં એક્ઝામ્પલ લખવાનું વીક એસિડ ને વીક બેઝનું, ત્યાર પછી સ્ટ્રોંગ એસિડ વીક બેઝ, ત્યાર પછી વીક એસિડ સ્ટ્રોંગ બેઝ. ઓકે, સો આ પહેલાં એનું એક્ઝામ્પલ લખવાનું, ત્યાર પછી વીક હોય એને પકડવાની. આપણે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું વીક જે હોય એના ઉપર મેઇનલી આપણે કોન્સન્ટ્રેટ કરશું, ફોકસ વીકને કરશું. તો અહીં તો બંને વીક છે, એસિડ પણ વીક છે અને બેઝ પણ શું છે વીક છે. તો આ બંને વીક છે તો આપણે બંને માટે આપણે અલગ અલગ Ka અને Kb વેલ્યુ લખવી પડશે. ઓકે, સો એમાં સ્ટાર્ટ કરી પહેલાં તો હવે એસિડ માટે હું લઉં છું. પહેલાં એસિડ માટે Ka વેલ્યુ હશે. રેડી? તો ચાલો હવે અહીંથી આપણે સ્ટાર મારીને પોઈન્ટ લાસ્ટ ટાઈમ મેં તમને કમ્પ્લીટ કરાવ્યા એ જ રીતે આમાં આગળ વધજો. તો પહેલાં શું Ka વેલ્યુ શોધી લઈ. શું શોધી લઈ? Ka વેલ્યુ. ભાઈ Ka વેલ્યુ એટલે એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે. Ka એટલે એસિડ હોય તો Ka હોય અને બેઝ હોય તો Kb હોય. તો હવે એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ શોધવા માટે તમારો જે વીક એસિડ જે છે એને પાણીની અંદર આપણે ડિઝોલ્વ કરી નાખી, એટલે કે પાણીની અંદર ઓગાળી દેવાનું, એનું આયોનાઇઝેશન દર્શાવી દેવાનું. આમાંથી વીક એસિડ કોણ છે? Ka હોય તો એસિડ માટે. રેડી? તો વીક એસિડ છે એસિટિક એસિડ. સો CH3COOH આને આપણે વોટરની અંદર ડિસોસિએટ કરશું તો સામે શું બનશે? એસિડ હોય પોતાનો H+ આપશે. તો CH3COOH H+ આપે તો વધશે શું? CH3COO ઉપર નેગેટિવ વધતા EH પાણી લેશે તો H3O+. આવું બનશે. આના ઉપરથી આપણે Ka નું ઇક્વેશન લખી. Ka એટલે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ એસિડ. તો સામે શું બનશે? CH3COO- H3O+ છેદમાં એસિટિક એસિડ એટલે કે CH3COOH ની કોન્સન્ટ્રેશન. ઓકે, અહીંયા વોટરની કોન્સન્ટ્રેશન આપણે ધ્યાનમાં લેતા નથી, યુનિટી એટલે કે એક એકમ લઈ લઈશું. અને ઇક્વેશન નંબર આપણે 1 આપી દઈએ. રેડી? તો કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ Ka વેલ્યુ લખતા આવડે. ત્યાર પછી હવે બેઝ વીક, જો બેઝ પણ આમાં વીક છે તો બેઝ વીક હોય તો એની Kb વેલ્યુ પણ આમાં આવશે. રેડી? તો હવે નેક્સ્ટ જે છે Ka વેલ્યુ શોધાઈ ગઈ, ત્યાર પછી Kb વેલ્યુ શોધી. સો Kb વેલ્યુ કઈ રીતે મળશે? તો કે વીક બેઝ હોય એને પાણીની અંદર આપણે
ડિસોસિએશન કરી નાખી તો કેબી વેલ્યુ મળશે. વીક બેઝ છે આપણી પાસે NH4OH. કયો છે? NH4OH. તો ચાલો NH4OH જે છે એને આપણે વોટરની અંદર ડિસોસિએટ કરી તો એની વોટર સાથે રિએક્શન કરાવી દઈ તો શું બનશે? હવે બેઝનું કામ શું? હવે આ વોટરની અંદર ડિસોસિએટ કરશું તો આના બંને આયન જે છે એ શું ડિસોસિએટ થશે. ઓકે, અને આપણે વોટરની અંદર ડિસોસિએટ કરી લાસ્ટ ઇક્વેશન આ જ રીતે લખ્યું હતું આપણે, પાણીની અંદર ઓગાળી દે. રેડી? સો આના બંને આયન ફોર્મ થશે, એક તો NH4 પ્લસ વધતા OH માઇનસ. આમાંય તમે એવું કરો તો વાંધો નહીં. અહીંયા તમે H2O લખો તો H3Oની જગ્યાએ શું આવે? H પ્લસ આવે. બે એક જ છે. H3O પ્લસ ગયો કે H પ્લસ ગયો? કેમ કે H પ્લસ છે એ રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ ના હોય, તરત વોટરના મોલિક્યુલ સાથે જોઈન્ટ થઈ H3O પ્લસ બનાવશે. ઓકે, સો અહીંયા એ રીતે લખી શકો તમે. આને આપણે ઇક્વેશન નંબર કેટલામાં આપી દઈ? સેકન્ડ. હજી આપણે કેબી વેલ્યુ લખવાની છે. ઇટ મીન્સ આપણે તો જનરલ ઇક્વેશન લખ્યું છે ઉપર. હવે આના માટે હવે શું કરશે? કેબી વેલ્યુનું સૂત્ર લખી નાખી. હવે બેઝ હોય તો કેબી વેલ્યુ હોય, એસિડ હોય તો કે એ હોય. તો કેબી વેલ્યુ કેટલી મળશે? અંશમાં NH4 પ્લસની સાંદ્રતા, ત્યાર પછી OH માઇનસની સાંદ્રતા અને છેદમાં શું આવશે? NH4OHની સાંદ્રતા. ઓકે, સો આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈશું. રેડી? હવે કે એ વેલ્યુ થઈ ગઈ, કે બી વેલ્યુ થઈ ગઈ. હજી આપણે ત્રીજી વેલ્યુ શોધવી પડશે. એ કઈ છે? કે એચ. ઓકે, સો ત્રીજી છે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ. આપણે કે એચ વેલ્યુ શોધી લઈ. તો કે એચ વેલ્યુ શોધતી વખતે શું કરવાનું? હવે આમાં વોટરની અંદર કોને ડિસોસિએટ કરશું? કે એચમાં. તો કે એચમાં ધ્યાન રાખવાનું, તમારે વોટરની અંદર ડિસોસિએટ કરવું હોય ત્યારે શું કરવાનું? હવે પ્રોડક્ટ એટલે કે નિપજ બાજુ જે આયન બન્યા છે એચ અને OH સિવાય એને પાણીની અંદર ઓગાળી દેવાના. તો એક તો જે બન્યું છે આ એસિટેટ આયન બન્યો છે, બીજું છે એ આ એમોનિયમ આયન બન્યો છે. આ બંનેને આપણે વોટરની અંદર ડિઝોલ્વ કરી દઈશું ત્યારે આપણે શું મળશે? હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ. આગળ આ પેલી બે થિયરીમાં આ જ વસ્તુ કરતા, આમાં કોઈ નવીન નથી. આ બધું આગળ આવી જ ગયું છે. રેડી? સો આ બંનેને આપણે વોટરની અંદર ડિસોસિએટ કરી દઈએ. શું થશે? CH3COO માઇનસ એટલે એસિટેટ આયન વધતા NH4 પ્લસ આયન એટલે એમોનિયમ આયન, એને આપણે પાણીની અંદર ડિઝોલ્વ કરશું તો શું કરશે? અહીં જુઓ. હવે પાણીની અંદર એક H પ્લસ હશે ને બીજો OH માઇનસ હશે. રેડી? તો હવે ઋણ આયન આ એસિટેટ માઇનસવાળા સાથે આ પ્લસવાળું જોઈન્ટ થશે, અને આ પ્લસવાળા NH4 પ્લસ એટલે એમોનિયમ સાથે શું જોઈન્ટ થશે? હાઇડ્રોક્સાઇડ. સો સામે શું બનશે? આપણે CH3COOH એટલે એસિટિક એસિડ વધતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, સો આ રીતે બનશે. ચાલો આના ઉપરથી આપણે હવે કયું ઇક્વેશન લખશું? કે એચનું ઇક્વેશન લખશું. કે એચનું ઇક્વેશન એટલે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ. ધેરફોર કે એચ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંશમાં કેની સાંદ્રતા? CH3COOH એટલે એસિટિક એસિડની સાંદ્રતા, ત્યાર પછી NH4OHની સાંદ્રતા અને છેદમાં એસિટેટ આયન એટલે કે CH3COO માઇનસ એસિટેટ આયનની સાંદ્રતા. હવે આપણે આને ઇક્વેશન નંબર કેટલામું આપશું? ત્રીજું. રેડી? તો ચાલો હજી એકવાર જોઈ લઈએ આ બધું. આ ત્રણેય વેલ્યુ કઈ રીતે? પહેલાં તો સ્ટાર્ટિંગ જે હોય થિયરીનું એનું એક એક્ઝામ્પલ લખી દેવાનું, વીક એસિડ ને વીક બેઝની રિએક્શન. ત્યાર પછી વીક હોય એને પકડવાનું. ઇટ મીન્સ એને ધ્યાનમાં લઈને આગળ કે અને કે બી વેલ્યુ લખવાની. હવે તો અહીં વીક તો એસિડ છે ને બેઝ છે, તો એના માટે બેને પહેલાં આપણે જે એસિડ અને બેઝ તમે લીધો હોય એ બંનેને પાણીની અંદર ઓગાળવાનો, અને સામે જે આયન બનશે એના ઉપરથી કે એ અને કે બી વેલ્યુ લખવાની. એસિડ હોય તો કે એ વેલ્યુ, બેઝ હોય તો કે બી વેલ્યુ. રેડી? અહીં બે વીક છે તો બંને માટે આપણે લખવું પડે. ત્યાર પછી નેક્સ્ટ આવશે કે એચ વેલ્યુ. હવે કે એચ વેલ્યુ લખતી વખતે આ ઇક્વેશન જે છે એ કઈ રીતે લખવું? તો કે અને કે બી વેલ્યુમાં નિપજ બાજુ જે આયન બનેલા હોય એને પાણીની અંદર ઓગાળવાના. આગળ આ જ કર્યું હતું. રેડી? સો કે એચ વેલ્યુ લખવાના. હવે ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ શું કરતા? આપણે આગળની જે બે થિયરી છે એને રિલેટેડ જ છે, તો નેક્સ્ટ સ્ટેપ આપણે ત્રણેયનો ગુણાકાર કરાવી દેવાનો. રેડી? સો
મલ્ટીપ્લાય ઇક્વેશન નંબર 1, 2 and 3 એટલે કે સમીકરણ 1, 2 અને 3નો ગુણાકાર કરાવી દે. રેડી? તો ચાલો સમીકરણ 1, 2 અને 3નો ગુણાકાર કરાવશું તો પહેલાં ડાબી બાજુએ જોઈ લઈએ. એક તો કે એ છે, સો કે એ છે, બીજું છે કે બી છે અને ત્રીજું છે કે એચ છે. રેડી? તો ચાલો હવે કે એની વેલ્યુ આ બધી સાઈડમાં થોડુંક લખી કે જેથી કરીને આપણી પાસે સ્પેસ રહે. ઓકે, સો ચાલો આ ત્રણેયની ગુણાકાર કરાવશું તો શું આવશે? કે એ ગુણ્યા કે બી ગુણ્યા કે એચ. આ ત્રણેયનો શું કરશું આપણે? ગુણાકાર. ઓકે, સો કે એનું ઇક્વેશન શું હતું? તો ચાલો કે એનું ઇક્વેશન નંબર 1 છે CH3COO એટલે આ એસિટેટ આયનની સાંદ્રતા છે. બીજું છે અહીંયા H3O પ્લસની સાંદ્રતા છે, છેદમાં છે એસિટિક એસિડની સાંદ્રતા. ત્યાર પછી કેબીનું ઇક્વેશન જે છે એમાં શું આવશે? કેબીનું ઇક્વેશન નંબર 2 છે NH4 પ્લસની સાંદ્રતા, OH માઇનસની સાંદ્રતા અને છેદમાં શું આવશે? NH4OHની સાંદ્રતા. ત્યાર પછી ત્રીજું જે KHનું એમાં શું આવશે? ઉપર CH3COOH એટલે એસિટિક એસિડની સાંદ્રતા, NH4OH એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા, આ છેદમાં CH3COO માઇનસ એટલે એસિટેટ આયનની સાંદ્રતા. આમાં ઉપર નીચે કેન્સલ થતું એટલું કેન્સલ કરાવી નાખીએ આપણે. તો જો એક વખત આ એસિટેટ આયન ઉપર છે અને નીચે છે, સો એક વખત આ બંને કેન્સલ થઈ ગયું. ત્યાર પછી NH4OH એક વખત ઉપર છે અને નીચે છે, સો એ બંને પણ કેન્સલ થઈ ગયું. ત્યાર પછી એસિટિક એસિડ અહીં ઉપર પણ છે નીચે પણ છે, સો એ બંને કેન્સલ થઈ ગયું. અને ત્યાર પછી NH4 પ્લસ, હવે એ પણ ક્યાંક નીચે હોવું જોઈએ. તો ચાલો ઉપર જોઈ લઈએ એક વખત ફરી ઇક્વેશન CH3COO. ત્યાર પછી CH3COO H3OC, ચાલો એ રેડી છે, આ રેડી છે. NH4 પ્લસ વધ્યું છે તો એના માટે હા અહીં મિસ્ટેક છે આપણે. તો ચાલો હવે KHનું આ ઇક્વેશન લઈ ગયું, ઇક્વેશન નંબર 3 એના ઉપર જોઈએ તો અહીં આપણે NH4 પ્લસની સાંદ્રતા લખતા ભૂલી ગયા છે, તો અહીં NH4 પ્લસ આવશે. રેડી? કેમ કે પ્રક્રિયક બાજુ NH4 પ્લસ છે તો આપણે એની પણ સાંદ્રતા ધ્યાનમાં લેવી પડશે. તો અહીં છેદમાં શું આવશે? NH4 પ્લસ આવશે, અહીંયા છેદમાં NH4 પ્લસ આવશે. સો ઉપર નીચે એક વખત NH4 પ્લસ પણ કેન્સલ થશે, એક આ અને એક આ. રેડી? સો અહીંયા શું આવશે? NH4 પ્લસ. એ જ અહીં લખ્યું, ઉપર નીચે એક વખત કેન્સલ કર્યું. તો આ ત્રણેયનું ઓવરઓલ જે મળ્યું હવે એના બરાબર શું થશે? કે એ ગુણ્યા કે બી ગુણ્યા કે એચ. આ ત્રણેયનો ગુણાકાર શું આવશે? કે એ ગુણ્યા કે બી ગુણ્યા કે એચ. આ ત્રણેયનો ગુણાકાર જો અહીંયા H3O પ્લસની સાંદ્રતા છે, એક એ વધ્યું અને બીજું શું વધ્યું છે? OH માઇનસની સાંદ્રતા. બાકી બધું કેન્સલ થઈ ગયું છે. તો હવે આ બેનો ગુણાકાર જે છે, હવે આ છે પાણીનો આયનિક ગુણાકાર છે. H3O પ્લસ એટલે પાણીનો ધન આયન, H પ્લસ એટલે ઋણ આયન. રેડી? સો આ વોટરનું શું છે? આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ છે, તો આપણે એને કેના વડે દર્શાવી? હંમેશા KW વડે. સો આપણી પાસે એક રિલેશન આવ્યું કે એ ગુણ્યા કે બી ગુણ્યા કે એચ બરાબર KW. આ ત્રણેયનો ગુણાકાર શું થયો? KW જેટલો થયો. ઓકે, સો એના ઉપરથી આપણે કે એ અને કે બીની અલગ અલગ વેલ્યુ લેશું. ઓકે, સો આના ઉપરથી કે એચને કરતા બનાવવું હોય આપણે તો કે એચ બરાબર શું થાય? તો ચાલો કે એચને કરતા બનાવી તો કે એચ બરાબર શું થશે? KWના છેદમાં કે એ ગુણ્યા કે બી. સો આને આપણે આપી દે ઇક્વેશન નંબર, સો પહેલાં આને ચાલો કેટલામાં ઇક્વેશન આવશે? ઇક્વેશન નંબર 4. આને આપણે ઇક્વેશન નંબર 4 આપી દીધું. રેડી? હવે ત્યાર પછી જે છે, ચાલો હવે એના પછી આપણે શું કરતા? રિલેશનશિપ બિટવીન KH એન્ડ આલ્ફા, ઇટ મીન્સ હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ અને ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા વચ્ચે રિલેશન જોઈ. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું છે? તો કે રિલેશન બિટવીન KH એટલે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ એન્ડ બીજું શું છે? ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ એટલે આલ્ફા.
આલ્ફાનો મતલબ થાય ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ, એટલે કેટલો અમાઉન્ટ છે એ ડિગ્રી ઓફ ડિસોસિએશન, કેટલું અમાઉન્ટ છે એ ડિસોસિએશન થયું. તો એના માટે શું કરશું આપણે, તો પહેલાં આ લખવું હોય ગમે ત્યારે તો KHનું આપણે રિલેશન જોવું છે તો KH વાળું સમીકરણ લખવાનું. એટલે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ શોધવા માટે આપણે જે KH વાળું જે આ KH વેલ્યુવાળું ઇક્વેશન લખ્યું છે એ જ ઇક્વેશન નીચે લખશું. સો એ ઇક્વેશન શું હતું, ચાલો સ્ટાર્ટિંગમાં CH3COO એટલે એસિટેટ આયન પ્લસ NH4 પ્લસ એટલે એમોનિયમ આયન, આ બંનેને વોટરની અંદર ડિઝોલ્વ કર્યા હતા. સો એને H2ની અંદર આપણે ઓગાળ્યા છે. તો સામે શું બનતું તો કે CH3COOH એટલે એસિટિક એસિડની સાંદ્રતા વધતા NH4OH. ઓકે, સો શરૂઆતમાં એટલે કે ઇનિશિયલ એટલે શરૂઆતના સમયે આપણે સાંદ્રતા આની કેટલી લઈ લે, C મોલર. આની C મોલર વોટરની કોન્સન્ટ્રેશન લેતા નથી, શરૂઆતમાં પ્રોડક્ટ કંઈ બની હોય નહીં. ત્યાર પછી ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સમયે દાખલા તરીકે C આલ્ફા જેટલું બાદ થાય છે. શરૂઆતમાં સાંદ્રતા C હતી, હવે આમાંથી C આલ્ફા જેટલું બાદ થાય છે, આમાંથી પણ C આલ્ફા જેટલું બાદ થાય છે. વોટરની યુનિટી એટલે એક એકમ લઈ છે. ત્યાર પછી આ જે છે એ બંનેની સાંદ્રતા C આલ્ફા જેટલું બને છે, પ્રોડક્ટની સાંદ્રતા C આલ્ફા જેટલી ઘટે છે અને નિપજની સાંદ્રતા C આલ્ફા જેટલી વધે છે. તો આના ઉપરથી આપણે KH લખી. સો KH બરાબર શું થશે, અંશમાં કોની સાંદ્રતા, અંશમાં આવશે નિપજની સાંદ્રતા. નિપજમાં બે વસ્તુ છે, એક C આલ્ફા અને C આલ્ફા, આ બંને નિપજની સાંદ્રતા છે, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા આ બંને છે. ઓકે, સો આના ઉપરથી આપણે શું લખશું અહીંયા, એ બંનેનો ઓવરઓલ KH લખી દઈ. તો શું આવશે ઉપર, C આલ્ફા ઇન્ટુ C આલ્ફા છેદમાં C માઇનસ C આલ્ફા એક વખત અને C માઇનસ C આલ્ફા બીજી વખત. તો ઉપર તો શું આવ્યું, C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર આવશે, બે વખત C છે. આ બંનેમાંથી હું C કોમન કાઢું તો આમાંથી C કોમન કાઢીશ તો 1 માઇનસ આલ્ફા, આમાંથી C કોમન કાઢું તો 1 માઇનસ આલ્ફા વધે. તો હવે જો અહીં હવે આ C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર, હવે આ C બે વખત છે નીચે તો C સ્ક્વેર આવશે ને, 1 માઇનસ આલ્ફા એ બે વખત છે. ઇટ મીન્સ આની એક ઘાત ને આની એક ઘાત, તો ઓવરઓલ કેટલી થશે, 1 માઇનસ આલ્ફાની બે ઘાત થશે. સો અહીં પણ 1 માઇનસ આલ્ફાનો વર્ગ, તો ઉપર નીચે એક વખત C સ્ક્વેર કેન્સલ થયું. સો વધ્યું શું, આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા આખા કાઉન્સ ઉપર વર્ગ. ઓકે, સો KH બરાબર શું આવ્યું, આલ્ફાનો વર્ગ છેદમાં 1 માઇનસ આલ્ફાનો વર્ગ. હવે આપણે જાણી દઈએ આલ્ફા જો એકદમ ઓછો હોય તો એમાંથી એક આલ્ફાની વેલ્યુ એકદમ સ્મોલ હોય તો એમાં એકમાંથી કોઈ સ્મોલ વેલ્યુ બાદ કરશું 0.00 સમથિંગ, તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ જોવા મળે નહીં. ઓકે, સો નીચે લખી નાખશું, ઇફ આલ્ફા ઇઝ વેરી સ્મોલ then 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. સો આપણે 1 માઇનસ આલ્ફાની જગ્યાએ 1 લખી નાખી. તો KH બરાબર શું થાય, આલ્ફાનો વર્ગ, તો 1 માઇનસ આલ્ફાની જગ્યાએ 1 લખું છું તો 1નો વર્ગ શું થશે, 1. તો ધેરફોર KH બરાબર શું મળશે આપને, આલ્ફાનો વર્ગ. ધેરફોર આલ્ફા બરાબર શું મળે, √KH એટલે કે KH આ વર્ગમૂળમાં. હવે KHની કિંમત છે આપણે ઇક્વેશન નંબર 4 ઉપર આગળ જે જોયું હતું, KH બરાબર શું છે, ઇક્વેશન નંબર 4 ઉપરથી લખી નાખી, KW ના છેદમાં KA ઇન્ટુ KB. શું આવશે અહીં, ધેરફોર આલ્ફા બરાબર વર્ગમૂળની અંદર KW છેદમાં KA ઇન્ટુ KB. સો આને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 5th. અને આપણે કહીશું સમીકરણ નંબર 5. ઓકે, સો સમીકરણ નંબર 1 થી 5 સુધી એકદમ સરળ છે. પહેલાં ઇક્વેશન જનરલી કોઈ એક રિએક્શન લખવાનું, ત્યાર પછી એ વીક હોય એને ધ્યાનમાં લઈ KB વેલ્યુ લખવાની, ત્યાર પછી KH વેલ્યુ, ત્યાર પછી આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને એક રિલેશન જોવા મળશે, KA ઇન્ટુ KB ઇન્ટુ KH બરાબર KW. એના ઉપરથી KHનું સમીકરણ તારવવાનું, ત્યાર પછી રિલેશન બિટવીન KH એટલે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ ને ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ, આ બંને વચ્ચે આ રિલેશન ફાઇન્ડ કરવાનું. તો આપણે રિલેશન મેળવ્યો આલ્ફા બરાબર √KW. અચ્છા, એ રિલેશન છે આલ્ફા એટલે ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ, કેટલું ડિગ્રી હાઇડ્રોલાઇસિસ થયું છે
તો કે √KW છેદમાં K ઇન્ટુ KB જેટલું. રેડી. હવે ત્યાર પછી પીએચ શોધશું. હવે નેક્સ્ટ કામ શું કરવાનું? પીએચ શોધવાનું. રેડી. તો નેક્સ્ટ જે ટોપિક છે એમાં ઇટ મીન્સ એ જ થિયરી ચાલે છે. એ પીએચની વાત કરશું. હવે પીએચ તમને ડાયરેક્ટલી નહીં મળે. પીએચ જે છે આગળના ઇક્વેશનમાં, હવે અહીં તો જો આમાંથી બેમાંથી કોઈ એકને ધ્યાનમાં લેવું પડશે. હવે પીએચ શોધવા આગળ અહીં S+ ને OH- બનતું, અહીં નિપજમાં S+ ને OH- બની જતું, પણ આમાં S+ ને OH- નથી. અહીંયા તો એસિડ છે ને બેઝ છે. આ CH3COOH શું છે? એસિડ છે. અને NH4OH શું છે? બેઝ છે. તો આમાં પીએચ શોધતી વખતે કોઈ એકને આપણે હાઇડ્રોલાઇઝ કરાવી દઈએ. ઇટ મીન્સ કોઈ એકનું આપણે હાઇડ્રોલાઇસિસ દર્શાવી દઈએ. રેડી. તો ચાલો હવે અહીંયા S+ની સાંદ્રતા આપણે મેળવી લઈએ. કઈ રીતે આવે જરાક જોઈ લ્યો. તો એના માટે આગળ જે કર્યું છે એ જ, ઇટ મીન્સ એસિડ હોય તો એને હાઇડ્રોલાઇઝ કરાવો તો K એ વેલ્યુ મળશે. તો હું કોઈ એક એસિડ લઈ લઉં છું. ચાલો, ઇટ મીન્સ આગળ એસિડ હતું, એસિડિક એસિડ, એને પાણીમાં ઓગાળી દઈ. એને શું કરી દઈશું? પાણીમાં ઓગાળી દઈએ. તો આપણે ખબર છે CH3COOH આઉટ વધતા H2, આ રિએક્શન આપણે આગળ ઉપર લખ્યું છે. તો શું બનશે? CH3COOH- વત્તા H3O+. તો અહીંયા K એ વેલ્યુ લખીશ તો K વેલ્યુ શું આવશે? CH3COOH- ની સાંદ્રતા, બીજું H3O+ની સાંદ્રતા, અને છેદમાં આવશે એસિટિક એસિડ એટલે કે CH3COOH ની સાંદ્રતા. હવે H3O+, હવે જુઓ અહીંયા, હવે H3O+ની જે સાંદ્રતા છે, therefore K બરાબર H3O+ની સાંદ્રતાને કરતા બનાવી દઈએ, કેમ કે આપણે એ જ વેલ્યુ જરૂરી છે આપણે. તો આવશે શું? હવે જો Ka ગુણ્યા, હવે ચોકડી ગુણાકાર કરી CH3COOH એટલે એસિટિક એસિડની સાંદ્રતા છેદમાં CH3COO- એટલે એસિટેટ આયનની સાંદ્રતા અને H3O+ની સાંદ્રતા. આવું આવે. તો Ka ના Ka રાખી. હવે એસિટિક એસિડની સાંદ્રતા શરૂઆતમાં શું લીધી આપણે જોઈ લઈએ. ઇક્વેશન લખ્યું અહીંયા C લીધી હતી. આની પણ ઇક્વિલિબ્રિયમ સાંદ્રતા જોશું. ક્યારે જોશું? સો એને ઇક્વિલિબ્રિયમ કોન્સન્ટ્રેશન ચેક કરવાનું. સો કેટલી છે? CH3COOH ની સાંદ્રતા જોઈ. આપણે જે ઇક્વેશન લખ્યું છે ઇક્વિલિબ્રિયમ કેટલી છે એની સાંદ્રતા? શરૂઆતમાં એસિડિક એસિડ કેટલું બન્યું છે? તો કે એસિડિક એસિડ બન્યું છે C આલ્ફા જેટલું. આ C આલ્ફા જેટલું બનેલું છે. રેડી. તો અહીંયા એસિડિક એસિડની જગ્યાએ શું લખી નાખશું? એની સાંદ્રતા Ka ઇન્ટુ C આલ્ફા છેદમાં એસિડિક એસિડની સાંદ્રતા જુઓ એ જ ઇક્વેશનમાં એસિટેટ આયનની CH3COO- એટલે એસિટેટ આયનની સાંદ્રતા શરૂઆતમાં અહીંયા કેટલી લીધી છે? C લીધી છે. કેટલી લીધી છે? એસિટેટ આયનની સાંદ્રતા ઇક્વિલિબ્રિયમમાં જોવાની હો, શરૂઆતમાં નહીં. અને ઇક્વિલિબ્રિયમ C- C આલ્ફા છે. અને કેટલી છે? C - C આલ્ફા. સો એક વખત C કોમન કાઢી આવી છે ઇક્વિલિબ્રિયમ. આની કોન્સન્ટ્રેશન આવ્યું છે C - C આલ્ફા. તો આ Ka નું Ka ઇન્ટુ C આલ્ફા એમને. ત્યાર પછી આ બંનેમાંથી C કોમન કાઢું તો 1 - આલ્ફા વધે. ઉપર નીચે એક વખત C કેન્સલ થાય તો H3O+ની સાંદ્રતા ઓવરઓલ આપને કેટલી મળશે? સો H3O+ની સાંદ્રતા Ka ના છેદમાં 1 - આલ્ફા મળશે. H3O+ની સાંદ્રતા કેટલી મળશે તમને? Ka ના છેદમાં 1 - આલ્ફા. અને જો આલ્ફા એ એકદમ ઓછો હોય તો 1 - આલ્ફા બરાબર આપણે 1 લખી શકીએ. ક્યારે? ઇફ આલ્ફા ઇઝ વેરી સ્મોલ. સો H3O+ની સાંદ્રતા આપણે ડાયરેક્ટલી કેટલી મળી ઓવરઓલ? Ka મળી. હવે 1 - આલ્ફાની જગ્યાએ 1 છે. તો ઇટ મીન્સ 1 - આલ્ફા બરાબર 1. તો ભાગાકારમાં એક હશે, કંઈ લખશું નહીં તો ચાલશે. રેડી. તો H3O+ની સાંદ્રતા કેટલી મળી આપણે? Ka હજી ઉપર એક વખત આલ્ફા છે. જો અહીં C આગળ જે છે અહીં એક વખત C કેન્સલ કર્યું. આ 1 - આલ્ફા બરાબર 1 લખ્યું. આ જે આલ્ફા એમ નામ છે. સો આની કોન્સન્ટ્રેશન કેટલી મળી આપણે H3O+ની?
કે એ ઇન્ટુ આલ્ફા જેટલી, કેટલી? કે એ ઇન્ટુ આલ્ફા. રેડી? તો H3O પ્લસની સાંદ્રતા કે એ ઇન્ટુ આલ્ફા જેટલી. આલ્ફાનું વેલ્યુ આપણે ખબર છે, ઇક્વેશન નંબર 5 આપણી પાસે છે. આલ્ફાની વેલ્યુ કઈ છે? વર્ગમૂળની અંદર KW છેદમાં કે એ ઇન્ટુ KB. સો આલ્ફાની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, સો H3O પ્લસની સાંદ્રતા ઓવરઓલ કેટલી મળશે? કે એ ઇન્ટુ આલ્ફા, એટલે જો આલ્ફાની વેલ્યુ કેટલી છે? √KW છેદમાં કે એ ઇન્ટુ KB જેટલી છે. હવે કે એને આપણે વર્ગમૂળની અંદર જવા દઈએ તો ઇટ મીન્સ 2 વખત ગુણાકાર થઈને જાય. સો વર્ગમૂળની અંદર KW ગુણ્યા કે એ એક વખત અને KB બીજી વખત, છેદમાં શું? કે એ ઇન્ટુ KB હતું જ, તો એ ઉપર નીચે એક વખત કે કેન્સલ થઈ જશે. તો વધશે શું? H3O પ્લસની સાંદ્રતા કેટલી વધશે? વર્ગમૂળની અંદર KW ગુણ્યા કે એના છેદમાં KB જેટલી. રેડી? તો આ H3O પ્લસની સાંદ્રતા મને આટલી મળી. તો હવે H3O પ્લસની સાંદ્રતા મળી ગઈ, તો એના ઉપરથી આપણે શું એપ્લાય કરશું? બંને બાજુ લોગ લઈ લઈએ, ઇટ મીન્સ માઇનસ લોગેરિધમ લઈ લઈએ. સો માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા, હવે આ જે છે માઇનસ લોગ, હવે વર્ગમૂળ છે તો હું ડાયરેક્ટલી 1/2 પાવર લખું છું. KW ઇન્ટુ કે આની કેટલી ઘાત? 1/2 ઘાત. રેડી? તો માઇનસ લોગ H3O પ્લસ એટલે તો PH. PH બરાબર શું થશે? -1/2 આગળ જે છે એ. ત્યાર પછી લોગ. હવે ચાલો, હવે શું કરવાનું? ગુણાકાર હોય અહીંયા લોગનો સરવાળો, અને ભાગાકાર હોય એ બાદબાકીમાં જવા દેવાનું. સો ગુણાકારમાં શું છે? KW અને K. સો લોગ KW વધતા લોગ કે એ. હવે ભાગાકારમાં બાદબાકીમાં શું છે? KB છે, તો એ બાદબાકીમાં જશે, માઇનસ લોગ KB. ઓકે, આવું થઈ ગયું. ત્યાર પછી આગળ શું આવશે? -1/2 એમનેમ. હવે લોગ KW ની કિંમત આપને ખબર છે, 10 ની માઇનસ કેટલી ઘાત હોય? 14 ઘાત હોય. ત્યાર પછી વધતા લોગ કે એ. હવે લોગ કે એ એનો મતલબ શું થશે? લાસ્ટ ટાઈમ જ મેં કીધું તો લોગમાં ગમે એવું હોય P ઉપર જાય. રેડી? સો પ્લસ છે, અહીંયા શું છે? લોગ કે એ પ્લસ છે, માઇનસ શું છે? લોગ KB. એવું છે ને? તો ચાલો એને એમને રાખીએ અત્યારે, અથવા તો માઇનસ પછી અંદર ગુણાવી દઈશું. સો એને અત્યારે એમને રાખી લોગ કે એને KB ને. ઓકે, સો આના બરાબર શું થશે? હવે જો -1/2 હું બધે અંદર ગુણાવું છું. સો -1/2, હવે આ લોગ -14 છે આગળ આવશે, કેમ કે ઘાતમાં છે, તો -14 અને લોગ 10 ની કિંમત કેટલી હશે? 1 હોય. ઇન્ટુ લોગ 10 ની કિંમત કેટલી? આ લોગ 10 વધ્યું ને, એની કિંમત 1 હોય. ત્યાર પછી -1/2 અંદર ગુણાવશું તો ઓછે આ આગળ ઓછા છે, અહીંયા વધતા છે, તો ઓછે વધતે ઓછા. સો 1/2 -1/2 લોગ કે એ. ને ત્યાર પછી આ માઇનસ હતા જ, અને અંદર હજી -1/2 ગુણાવ્યા છે, તો લોગ KB. આવું મળ્યું. તો ચાલો હવે આના ઉપરથી લખશું આપણે. સો અહીં 2 7 14, માઇનસ માઇનસ છે તો પ્લસ, સો 7 આવશે અહીં. માઇનસ, હવે જુઓ, હવે અહીંયા જે છે માઇનસ લોગ કે એ, એનો મતલબ થાય PKA. કેમ? માઇનસ લોગ S પ્લસ હોય આપણે, તો એને P ઉપર S લખીએ એટલે PS લખાય. આ હોય ઉપર લખાય, K હોય તો K લખવાય. એવી રીતે માઇનસ લોગ KB હોય તો શું લખાય? PKB. ઓકે, સો આ માઇનસ જે છે જો અહીં, અહીંથી તમને થોડું કન્ફ્યુઝન થાય. આ માઇનસ અને લોગ કે એ આ બે ભેગું થઈને શું બનશે? PK. એ PK પાછું પ્લસ બનશે, તો એ માઇનસ ક્યાં ગયું? આની યારે અહીંયા ગુણાઈ ગયું. માઇનસ લોગ કે એ થઈને PK બનાવ્યું. સો અહીંયા ઓવરઓલ શું આવશે? પ્લસ થઈ જશે. ઓકે, સો પ્લસ શું આવશે? 1/2 PKA. ત્યાર પછી જો આ માઇનસ અંદર જે હતું, આ માઇનસ અંદર એક વખત હતું, આ માઇનસ ને લોગ KB એ બે ભેગું થઈને શું બની ગયું? PKB. સો આગળનું આ માઇનસ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. રેડી? સો અહીંયા માઇનસ 1/2 PKB. ઓકે, સો આ ફાઇનલી તમારે PHનું ઇક્વેશન છે. આ ઇક્વેશન કોના માટે છે? તો કે એવો સોલ્ટ કે જે સ્ટ્રોંગ વીક એસિડ ને વીક બેઝથી બનેલો હોય, તો એના માટે PHનું ઇક્વેશન આ રીતે ઇઝીલી આપણે
ડિરાઈવ કરી શકીએ. ઓકે, સો અહીંયા જે છે હવે થિયરી અહીંયા કમ્પ્લીટ થઈ તમારે. સો પહેલાં આગળ સ્ટાર્ટિંગથી જ જોતા આવી, ઇટ મીન્સ વીક એસિડ છે ને વીક બેઝ છે, બંને વીક હોય તો બંને માટે આપણે કેલ્ક્યુલેશન લખવી પડે. ઓકે, સો હજી આમાં તમે 1/2 કોમન કાઢી નાખો તો આ ઇક્વેશન હજી આ રીતે પણ મોડિફાઈ થઈ શકે. પીએચ બરાબર શું છે 7. હવે આ બંનેમાંથી 1/2 કોમન કાઢું તો કાઉન્સમાં શું વધે, પી કે એ માઇનસ પી કે બી વધશે. 1/2 કોમન કાઢું તો પી કે એ માઇનસ પી કે બી. ઓકે, સો આ ઇક્વેશન પણ એ જ છે પણ થોડુંક મોડિફિકેશન કરેલું છે. 1/2 કોમન કાઢી લીધા, કાઉન્સમાં વધશે પી કે માઇનસ પી કે બી. રેડી, તો આ ઇક્વેશન જે છે એ વીક એસિડ ને વીક બેઝથી જે સોલ્ટ બનેલો હોય ત્યારે પીએચ શોધવા માટે કામ લાગશે. રેડી, તો અહીંયા થિયરી આજે તમારી આ કમ્પ્લીટ થાય છે. ત્રીજી થિયરી હતી સોલ્ટ ઓફ વીક એસિડ ને વીક બેઝ. ફરી એક વખત જોઈ લઈ. આમ તો 3 થિયરી સેમ ટુ સેમ જ છે, એક આવડશે એટલે તમને 3 આવડશે. તો પહેલાં મેઇન હેડિંગ હતું સોલ્ટ ઓફ વીક એસિડ એન્ડ વીક બેઝ. ઇટ મીન્સ એવો સોલ્ટ કે જે વીક એસિડ ને વીક બેઝથી બનેલો છે. તેના માટે પહેલાં આપણે જનરલ રિએક્શન લખી, ત્યાર પછી વીક હોય એને ધ્યાનમાં લઈ. હવે અહીં તો બે વીક છે તો કે એ વેલ્યુ અને કે બી વેલ્યુ બે લખવી પડશે. ત્યાર પછી આવશે ત્રીજું કે એચ વેલ્યુ, એટલે હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટની વેલ્યુ કે એચ વેલ્યુ લખાઈ જાય એટલે કે એ કે બી ને કે એચ ત્રણેયનો ગુણાકાર કરીને એનો ગુણાકાર હંમેશા કે ડબલ્યુ જ થાય. કે ડબલ્યુ એટલે આયનાઇઝેશન ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ વોટર. એની કિંમત કેટલી હોય કે ડબલ્યુની 10⁻14 હોય. રેડી, ત્યાર પછી રિલેશનશિપ બિટવીન કે એચ એન્ડ આલ્ફા, ઇટ મીન્સ હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ ને આલ્ફા વચ્ચે રિલેશન દર્શાવવાનો. ત્યાર પછી ને લાસ્ટમાં આવશે પીએચ. હવે પીએચ શોધવા માટે તમારે અહીં જવાનું. હવે પીએચ કઈ રીતે મળે, અહીંયા મેઇનલી બધાને પ્રોબ્લેમ આવતો હોય છે. તો પીએચ જે છે એના માટે આ સમીકરણને ધ્યાનમાં લેવાનું. આ જે કેચવાળું સમીકરણ છે એમાં ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સમયે અહીંયા જો ડાયરેક્ટલી એચ પ્લસ ને ઓએચ માઇનસ હોય આપણી પાસે, અહીંયા ડાયરેક્ટલી એચ પ્લસ ને ઓએચ માઇનસ હોય તો એમ ન મળી જાય. પણ અહીંયા ડાયરેક્ટલી એચ પ્લસ ને ઓએચ માઇનસ નહોતા, નહીંતર તો કહી દે છે એચ પ્લસની કોન્સન્ટ્રેશન આટલી છે અથવા ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન આટલી છે. આમાં ડાયરેક્ટ નહોતા તો આપણે પહેલાં એનું ડિસોસિએશન દર્શાવ્યું, એના ઉપરથી H3O પ્લસની કોન્સન્ટ્રેશન શોધી લીધી. રેડી, આ ડિસોસિએશન દર્શાવી એના ઉપરથી H3O પ્લસની કોન્સન્ટ્રેશન શોધી લીધી. કેટલી મળી, આ કે આલ્ફા ઇન્ટુ, ચાલો એ વખત કેન્સલ થઈ ગયું છે, અહીં નહીં પણ ઓવરઓલ આટલી મળી. રેડી, સો આના ઉપરથી આપણે કેની મૂકી દઈએ કિંમત ને પછી H3O પ્લસ અથવા OH માઇનસની કોન્સન્ટ્રેશન મળી જાય. પછી તો બંને બાજુ માઇનસ લોગ લેવાનો છે ખાલી. ઓકે, સો થિયરી થોડીક લેન્ધી છે. ઓલા આગળની બે થિયરી હતી એના કમ્પેરિઝનમાં થોડીક આ લેન્ધી છે. ઇટ મીન્સ થોડીક આમાં લખવું વધારે પડશે કેમ કે બંને વીક છે. તો ભાઈ ઇઝી છે, પેલી બે આવડશે એટલે ઓબ્વિયસલી આ તમને આવડશે કેમ કે 3 એક જેમ સેમ ટુ સેમ છે. એક આવડે એટલે બધી આવડે એવી છે. રેડી, સો આગળની બે થિયરી કમ્પ્લીટ કરજો પહેલાં, પછી આ કરજો. આગળ એક વીક એસિડ ને સ્ટ્રોંગ બેઝ હતું, ત્યાર પછી સ્ટ્રોંગ એસિડ ને વીક બેઝ હતું. આ બે થિયરી તમે કમ્પ્લીટ કરો, બુક્સમાં લખો કઈ રીતે ઇક્વેશન લખવા બધાય, કઈ વેલ્યુ લખવી, ક્યારે શેનો ગુણાકાર કરવો, ત્યાર પછી કે ડબલ્યુ કેવી રીતે લખાય, કે એચ કઈ રીતે શોધાય, આલ્ફા કઈ રીતે શોધાય. રેડી, તો આ બેઝિક તમને આવડશે એટલે એકદમ ઇઝી છે. અને છેલ્લે પીએચમાં થોડુંક ધ્યાન રાખવું, પ્લસ માઇનસમાં ખાસ કરીને અહીંયા પ્લસ માઇનસમાં મિસ્ટેક થાય તમારે. અહીંથી આ જે પોર્શન જે છે આખો એમાં પ્લસ માઇનસમાં અહીંયા કેમ આ પ્લસ થઈ ગયું તો માઇનસ, આ માઇનસની જગ્યાએ અહીંયા પ્લસ શું કામ આવી ગયું તો કે આ માઇનસ જે છે એ લોગ કે હારે ગયા છે તો એ બે ભેગું થઈને પી કે બનાવ્યું છે. રેડી, તો આવું જે છે એ થોડુંક ધ્યાન આપજો. મોડિફિકેશન ખાસ કરીને માઇનસ લોગ લ્યો ત્યાર પછી આ જે છે ઓવરઓલ આ થોડુંક તમને ડિફિકલ્ટ લાગશે, પણ એના માટે સિમ્પલી થોડુંક મેથ્સનું નોલેજ જરૂરી છે. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં હજી તમારે બફર સોલ્યુશન ને એની પીએચ આવશે, ત્યાર પછી આ થિયરી બધી કમ્પ્લીટ, ત્યાર પછી દાખલા ચાલુ થશે. અને પછી એક બફર સોલ્યુશન છે અને બફર સોલ્યુશનના પ્રકાર અને પીએચ માટે સૂત્ર છે અમુક કે જે આના જેવા છે, આમાંથી જ મેળવ્યું આપણે. રેડી, તો એ બફર સોલ્યુશનની એક થિયરી બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. અને ત્યાર પછી એક્ઝામ્પલ છે એટલે કે દાખલા, આ સૂત્રની મદદથી દાખલા ગણવાના થશે તમારે.
રેડી. તો આગળ જે 3 જોઈ લીધું, એક વીક એસિડ ને સ્ટ્રોંગ બેઝ હતું. તો શરૂઆતમાં જો બધું એકને એક જેવું છે. આ વીક એસિડ ને સ્ટ્રોંગ બેઝ છે, તો એમાં વીક એસિડને પહેલાં એનું જનરલ રિએક્શન લખ્યું, ત્યાર પછી હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ દર્શાવ્યો અને રિસોસિએશન. ઇટ મીન્સ એક આવડશે એટલે બધું એક જ ક્રમમાં જવાનું હોય. સ્ટેપ એ બધામાં કોમન છે. એ સ્ટેપ મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખી દીધા હતા અહીં ઉપર. આર્યા પેલું સ્ટેપ શું હતું? વીક એસિડ હોય તો જો પહેલાં તમારે જનરલ રિએક્શન લખવાનું. જનરલ રિએક્શન એટલે ક્યુ વીક એસિડ ને ક્યુ વીક બેઝ વાપરો છો. એના પછી સેકન્ડ ફર્સ્ટ શું ફાઇન્ડ કરશું? વીકને ધ્યાનમાં લઈ કે અને કે બી લખવાનું. વીક એસિડ હોય તો કે ને વીક બેઝ હોય તો કે બી ને ભાઈ વીક હોય તો કે અને કે બી ભાઈ. ત્યાર પછી કે એચ વેલ્યુ ફાઇન્ડ કરવાની. ત્યાર પછી શું કરવાનું? કે એ અને કે એચનો ગુણાકાર કરવાનો, કે બી અને કે એચનો. અને આ થિયરીમાં તો ભાઈ હતું તો ત્રણેયનો ગુણાકાર કરવાનો, કે એનો, ત્યાર પછી કે બીનો અને કે એચનો. આ ત્રણેયનો ગુણાકાર કેટલો મળે? કે ડબલ્યુ જેટલો મળે. રેડી. ત્યાર પછી રિલેશન દર્શાવવાનું અને લાસ્ટમાં ઇક્વિલિબ્રિયમમાં H3O પ્લસ અને OH માઇનસની સાંદ્રતા શોધી લેવાની. અને છેલ્લે પીએચનું આવે, માઇનસ લોગ લઈને પીએચ શોધવાની. રેડી. સો આગળની આ ત્રણ થિયરી એકબીજાને રિલેટેડ છે. સો એક થિયરી કરશો તમને 3 આવડશે. ઓકે. સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બફર સોલ્યુશન જોશું અને એના પીએચ વિશે વાત કરશું ને છેલ્લે આપણે બધા દાખલા ગણશું. ઓકે. સો અહીંયા સુધી રાખી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.